સાથે હિંમતભાઈ છે. હિંમતભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટનો અનુભવ ને હવે કેમ છે, બરાબર. હિંમતભાઈ ક્યાંથી આવ્યા? મહુવા તાલુકો છે ને ગામ સેદરડા ત્યાંથી આવ્યો. હિંમતભાઈ શું તકલીફ હતી કહેશો? મને કમરનો દુખાવો હતો, હલાતું નહીં, વજનનો ઉચકાતું, હોવાતું નહીં, બેહતું નહીં. હલાતું નહીં, ઊભું ન રહેવાતું, હોવાતું નહીં, બેહાતું નહીં, બહુ તકલીફ થતી હતી. 5 મિનિટ જ ઊભી શકું, વધારે ઊભી નહીં. 5 મિનિટથી વધારે ઊભું નહોતું રહેવું. તો આ તકલીફ કેટલા ટાઈમ થતી હતી? આ મને 8-10 મહિનાથી થતું. 8-10 મિનિટ, બરાબર. પછી હિંમતભાઈ મને બતાવ્યું, પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું ખરું? હા, આમ તો ઘણા ડોક્ટરને બતાવ્યું. શું કહેતા ડોક્ટર? ઓપરેશન. ગાદી ખસ કે નસ દબાઈ ગઈ, ઓપરેશન કરવું પડશે, બરાબર. પછી હિંમતભાઈ 28-10-25 આપણે પહેલી વખત આપણે એક સેશન કર્યું હતું, બરાબર. 16 સેશન થયા આજે, બરાબર. હવે કેવું લાગે હિંમતભાઈ? હવે 100% હવે કઈ તકલીફ? કોઈ વસ્તુ નહીં. ચાલો કેટલું ચાલી શકો છો? ચાલી હવે તો હું કલાક સુધી ચાલ્યો. ઊભું રહેવું થાય તો કેટલી વાર ઉભા રહે? કલાક 2 કલાક. હવે ટૂંકમાં કોઈ પ્રોબ્લેમ નથી. હાલવામાં ઊભું રહેવામાં પહેલા તો 5 મિનિટ તો ઊભું રહેવું. 5 મિનિટથી 2 મિનિટ માંડ ઊભી તરત બેસી જવું પડતું, બરાબર છે. અને હિંમતભાઈ આપણે તકલીફ શું હતી? જો ચોથા પાંચમા મણકા વચ્ચે આપણી ગાદી ખસી હતી. આ ગાદી ખસીને આપણી આ નસ દબાઈ ગઈ હતી, બરાબર. મેં તમને શરૂઆતમાં સમજાવ્યું હતું એમાં. હવે આ ગાદી ખસવાની હિસાબે નસ દબાઈ ગઈ. આપણે શું કર્યું? આ ગાદીને ધીરે ધીરે સેટ કરી. હમણાં પછી આપણે વચ્ચે એક્સરે કરાવ્યું, બરાબર. આ નસ છૂટી પડી ગઈ, આપણે સેટિંગ ત્યાં નસ છૂટી પાડી દીધી. આ નસ છૂટી પડી ગઈ, મારું બ્લડ સપ્લાય ચાલુ થઈ ગયું, એટલે ઊંચા આવતા બંધ થઈ ગયા. ઊંચા બંધ થઈ ગયા એટલે આપણને સારું થઈ ગયું, બરાબર હિંમતભાઈ. અને હિંમતભાઈ એવી ઓપરેશન જેવી મેજર સ્થિતિમાં આપણે ઓપરેશન વગર સારું થઈ ગયું. કેવી લાગી તમને મારી સારવાર? બહુ સારામાં સારી. બરાબર. અને મેઇન વસ્તુ તમને બધી જગ્યાએ ઓપરેશન કીધું? બધી જગ્યાએ ઓપરેશન. સુરત અહીં ભાવનગર બધે બતાવ્યું, બધું ઓપરેશન વગર સારું નહીં થાય. આપણે કરી દીધું ઓપરેશન? હા, થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયું. અને હિંમતભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ? હા, મૂકીએ. તમારી જે તકલીફ વાળા પેશન્ટો જોવે તેને ખબર પડે. હા, જરૂર આવો. હા, બરાબર. હવે એકદમ સીધું હલાય, બરાબર.